સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રંગઅવધૂત સોસાયટી ખાતે CVIF ક્રાઇમ વિજિલન્સ ઇન્ટેલિજન્સ ફાઉન્ડેશન દ્વારા એક ભવ્ય પત્રકાર ભાઈઓ બહેનો માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે સુરતના અડાજણના કોર્પોરેટર અને ડ્રેનેજ સમિતિના ચેરમેન કયુરભાઈ ચપ્પટવાલાએ હાજરી આપી હતી। આ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય CVIF દ્વારા શહેરમાં ચાલતી ગુનાહિત પ્રવૃત્તિઓ, વુમન સેફટી, સમાજમાં ચાલતા ભ્રષ્ટાચાર અને અન્ય સમાજની સેવાઓ વગેરે બાબતોને ધ્યાનમાં લઈને CVIFની ટીમ કઈ રીતે કાર્ય કરી શકશે તે અંગે CVIFના કોઓર્ડિનેટર અમરસિંહ અને તેમની ટીમના ગુજરાત રાજ્યના હેડ વિરલભાઈ શાહ દ્વારા માહિતી આપવામાં આવી તથા સુરતની જનતાને આ ટીમમાં જોડાઈને કઈ રીતે કાર્યરત કરી શકે તે અંગે માહિતી આપવામાં આવી અને સુરતની જનતા વધુમાં વધુ આ ટીમ સાથે જોડવાઈને કાર્યરત થાય તે અંગે અપીલ પણ કરવામાં આવી। આથી અમારા ચેનલ દ્વારા જનતાને અપીલ કરવામાં આવે છે કે CVIF સંસ્થામાં જોડાઓ, સામાજિક સેવા કરો અને સાથે સાથે આગળ જતાં તમે તેમાં સારું એવું વેતન અને સારો એવો હોદ્દો પણ આપવામાં આવશે। તેમજ આ સંસ્થાને દિલ્હીથી સરકાર દ્વારા માન્યતા પણ આપવામાં આવેલ છે, જેની ઓલ ઓવર ઇન્ડિયા સાથે ગુજરાતભરમાં અનેક શાખાઓ આવેલી છે। આજની આ ભવ્ય મીટિંગ સિનિયર પત્રકાર એહસાન મિર્ઝાના ઘરે રાખવામાં આવેલ હતી, જેની સાથે તેમના સોસાયટીવાસીઓ અબ્દુલભાઈ અશરફ શેખ, એડવોકેટ સલીમ પઠાણ, વલીભાઈ તગાલા, ઇકબાલભાઈ સાથે એહસાન મિર્ઝાએ આવેલ મુખ્ય મહેમાન કેયુર ચાપટવાલાને શાલ ઓઢાડી બુકે આપીને સ્વાગત કરવામાં આવ્યું। આ સાથે CVIFમાં જોડાવા માટે ગુજરાત હેડ વિરલ શાહનો મોબાઈલ નંબર 9327666340નો સંપર્ક કરી શકો છો અથવા તેમની વેબસાઇટનો પણ કોન્ટેક્ટ કરી શકો છો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। મારું નામ અમનસિંહ ભદોરિયા છે। અમારો આ પ્રોગ્રામ સુરત ડિસ્ટ્રિક્ટમાં ગુજરાત રાજ્યની અંદર પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરેલ છે। આ મીટિંગનો મોટો બસ એ છે કે સુરત ડિસ્ટ્રિક્ટની અંદર તથા ગુજરાત રાજ્યની અંદર અમારા જે પણ મેમ્બર્સ એલોટ થયા છે એમને ઇન્ટરનલ CVIF વિશે ઇન્ફોર્મેશન મળે અને એ કાર્ય કરવામાં સક્ષમ થાય। અમારા સંસ્થાનું મેઇન કાર્ય એ છે કે દરેક જગ્યાએ ક્રાઇમ કરપ્શનને સ્ટોપિંગ મળે અને પોલીસ સહયોગ મળે, સાથે સાથે વુમન સેફટીના જે પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે એના અંદર સહયોગ થાય। સુરતના લોકો કે એની અંદર ગુજરાતના લોકોને જોડાવવું હોય એની અંદર શોર્ટ પ્રોસેસ છે। તમારી KYC અપડેટ કરાવવી પડશે। આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ ફોટો, મેલ ID અને મોબાઈલ નંબર આપશો। મેલ એટલી વસ્તુ આપતા તમારા મેલ વેરિફિકેશન મેલ પાસ થઈ જાય છે અને તમારો પેમેન્ટ રજૂઆત કરતા વિથિન 24 અવર્સની અંદર તમને જોઈનિંગ મળી જતી હોય છે। ગુજરાતની અંદર અમદાવાદ, સુરત, બરોડા, જામનગર દરેક જગ્યાએ અમારી સંસ્થાને એલોટ કરવામાં આવી રહી છે। અમારી આ સંસ્થામાં જોડાવાથી પબ્લિકને ખાસ ફાયદો એ થશે કે ક્રાઇમ કરપ્શન સામે અવાજ ઉપાડી શકે છે। લોકલ પોલીસ સ્ટેશન કે ગમે ત્યાં એમના સાથે જે બેદરકારી થાય છે એના સામે અવાજ ઉપાડી શકે છે। વુમન સેફટીમાં સહયોગ બની શકે છે અને પ્રાઇવેટ અને ગવર્મેન્ટ સેક્ટરમાં પોતાનું કામ ઇઝીલી ક્લિયર કરાવી શકે છે। હું આ સંસ્થા દ્વારા બસ લોકોને એ મેસેજ આપવા માંગીશ કે અમારી સંસ્થા સાથે જોડાઈને સામાજિક કાર્યમાં અને ક્રાઇમ કરપ્શનને રોકવામાં સહયોગ થાય અને પબ્લિકને સપોર્ટિંગ થાય। કોઈને પણ અગર અમારી સંસ્થા સાથે જોડાવવું છે તો ઓફિશિયલ કોન્ટેક્ટ તમે ગૂગલ ઉપર વેબસાઇટ ઉપર જઈ શકો છો। ત્યાં અમારું હેલ્પલાઇન નંબર આપેલું છે તથા અગર સુરતની અંદર અમારા વિરલભાઈ શાહ પણ છે ઇન્ચાર્જ તરીકે, એમને પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો અને ઓલ ઓવર ગુજરાતની અંદર કોઈ પણ કરવા માંગો તો વેબસાઇટ પર જઈને લેન્ડલાઇન પર કોન્ટેક્ટ કરી શકો છો। હેડ ઓફિસથી તમને પૂરી સહાયતા મળશે।